અંદર અલગ અલગ MOU અલગ અલગ પ્રોજેક્ટ છે તે ગુજરાતમાં આવશે, તેના કારણે ગુજરાતનું તો GDP દર વધશે, પરંતુ સાથે ભારતનું પણ GDP દર છે જેનું ગ્રોથ એન્જિન ગુજરાત બનશે. રાજ્યના મુખ્યમંત્રી હર હંમેશા માટે પોતાની વાતમાં કહી રહ્યા છે કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે, જેનું GDPમાં સૌથી મોટો ફાળો જે ગુજરાત આપી રહ્યો છે. ત્યારે આના કારણે વધુ તાકાત બનશે અને એના કારણે જ જે સ્લોગન આપવામાં આવ્યું છે આ વખતે વાયબ્રન્ટ સમિટનું, કારણ કે 10મી આ વાયબ્રન્ટ સમિટ છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ એક આ વિચાર મૂક્યો હતો. એ સમય કદાચ કોઈના વિચાર પણ ના આવ્યો હોય કે ગ્લોબલી કોઈ વ્યક્તિને કોઈ સ્ટેટની અંદર બોલાવવા, તેની સાથે બિઝનેસ આગળ વધારવો, તે પ્રયાસ હતો. અને આ જોઈ શકાય છે તેના કારણે આજે 10મી વાયબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક યોજાઈ રહી છે અને તેની અંદર જ સમગ્ર વિશ્વમાંથી અલગ અલગ જે દેશો છે, એમાં ખાસ કરીને આ વખતેની જે ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ છે તેની અંદર 32થી પણ વધુ જે કન્ટ્રીઓ છે તે પાર્ટનર બની છે. એના કારણે આપણે જોઈ શકાય છે કે ન્યુઝીલેન્ડ હોય, જાપાન છે, કે પછી સિંગાપોર છે, નેધરલેન્ડ છે, વિયેતનામ છે, મ્યાનમાર છે, એવી અનેક એવી કન્ટ્રીઓ છે કે જે ગુજરાત તરફ રસ દાખવી રહી છે. અને એની ફલશ્રુતિ પણ એ છે કે આજે બહેસરાજી જેવા જે વિસ્તારની અંદર મારુતિ સુઝુકી પોતાનો વિશાળ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. ભવિષ્યમાં પણ અલગ અલગ જે કંપનીઓ છે, જે ગ્લોબલી જે ઇન્ટરનેશનલ કંપનીઓ છે, જે વિશ્વ કક્ષાએ તેનું પોતાનું સ્થાન ધરાવે છે, એ લોકો પણ ગુજરાતમાં રસ ધરાવી રહ્યા છે. અને જે દ્રશ્યોના કારણે જ અને એના જ કારણે કદાચ UAEના કોઈ રાષ્ટ્રવડા સીધા અમદાવાદની અંદર આવતા હોય અને તેને રોડ શો નરેન્દ્ર મોદી કરતા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે પબ્લિક છે, જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું છે. માત્ર નરેન્દ્ર મોદી છે તેના જે કહી શકાય કે તે તમામ લોકો નારાઓ છે તે અહીં લગાડી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતની મહેનત છેલ્લા અનેક દિવસોથી ગુજરાત સરકાર દ્વારા, અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવી છે. તેની ફલશ્રુતિના ભાગરૂપે જે આખો આ મેગા શો છે એ નરેન્દ્ર મોદી આજે કરી રહ્યા છે. ચોક્કસ આ વાયબ્રન્ટ સમિટ જ્યારે આવતીકાલે જેનો પ્રારંભ થવાનો છે તેની પહેલા નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્ર અધ્યક્ષનો આ રોડ શો એ ઘણા બધા મેસેજ આપે છે કે જે ભારતની જે શક્તિ છે તે વિશ્વ કક્ષાએ કેટલી મોટી બની છે તે અહીં હાલ બતાવ્યું છે. તેના કારણે કદાચ UAEના રાષ્ટ્ર અધ્યક્ષ સીધા રીતે કોઈ પહેલા એવું બનતું હતું કે રાષ્ટ્રાધ્યક્ષો આવતા તો એ રાષ્ટ્રાધ્યક્ષો માત્ર દિલ્હી પૂરતા હતા, પરંતુ હવે ભૂતકાળમાં પણ અનેક એવા રાષ્ટ્રાધ્યક્ષો અમેરિકાના હોય કે ફ્રાન્સ, અન્ય રાષ્ટ્ર વડાઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. ફરી એક વખત એક સાબિત કરી બતાવ્યું છે UAEના જે રાષ્ટ્ર અધ્યક્ષ છે તે અમદાવાદ ખાતે આવે છે. અમદાવાદમાં તેઓ રોડ શો કરે છે અને તેઓ મહાત્મા મંદિર ખાતે જશે. પણ એ પણ એક લેન્ડમાર્ક આજે સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વ માટે બની રહ્યું છે. બિલકુલ પ્રણવ, જે પ્રકારથી આજનો દિવસ આપણે ઐતિહાસિક ક્ષણ કહી શકીએ, કારણ કે UAEના રાષ્ટ્રપતિ છે ગુજરાતના મહેમાન બન્યા છે. ને એક વસ્તુ એ પણ કે ગુજરાતના કોઈ પણ મહેમાન બને તો ગુજરાત પણ કોઈ પણ જાતની કચાશ નથી રાખતું મહેમાન ગતિને લઈને. આ રોડ શોમાં ખાસ કરીને ગુજરાતની જે સંસ્કૃતિ છે તે જોઈ શકે તેની પણ ખાસ જે વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રણવ, જગ્યાએ જગ્યાએ ગુજરાતી સંસ્કૃતિ અને કાર્યક્રમો અને ઝાંખી છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કઈ રીતે જુઓ છો તેની તમામ તૈયારી, કયા કયા આકર્ષણ રહેશે આ સમગ્ર મેગા રોડ શોમાં કે જે UAEના રાષ્ટ્રપતિ જોઈ શકશે કે અહીંની શું સંસ્કૃતિ છે? લુબના, ચોક્કસ ગુજરાતીઓની હંમેશા માટે એક વાત રહી છે કે કોઈ પણ મહેમાન ગતિમાં ક્યારેય પાછા નથી પડતા. અને ખાસ કરીને જ્યારે ગુજરાત કોઈ અતિથ્ય તરીકે કોઈ વ્યક્તિને લાવે છે ત્યારે તેનું એક ભવ્ય સ્વાગત છે તે ગુજરાત હંમેશા માટે ગુજરાતી તરીકે કોઈ પણ વ્યક્તિ કરતા હોય છે. અને તેના જ કારણે આ દ્રશ્યો પણ મેં પહેલા જ કહ્યું. બિલકુલ પ્રણવ, ગીતા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ગીતા, રોડ શો છે તેની શરૂઆત થઈ ગઈ છે, ભારત UAEની મિત્રતાની નવી જે કહાની છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે વિકાસની સાથે સાથે. શું અપડેટ્સ છે આ રોડ શો ને લઈને? જી, PM નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપ્રમુખ સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર પાસે આવેલી લીલા હોટેલ ખાતે આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. રોડ શોમાં તમામ લોકોનું અભિવાદન ઝીલતા, સ્વાગત ઝીલતા, પ્રેમ અને આદર ઝીલતા તેઓ રવાના થઈ ચૂક્યા છે. હું આપને જણાવવા માંગીશ કે અમે ઉપસ્થિત છીએ ગાંધીનગરની હોટેલ લીલા પાસે, મહાત્મા મંદિર પાસે, કે જ્યાં PM નરેન્દ્ર મોદી થોડીક વારમાં રાષ્ટ્રપ્રમુખ UAEના રાષ્ટ્રપ્રમુખ સાથે આવી પહોંચે ને તેમનું અભિવાદન કરવા માટે વહેલી સવારથી જ લોકોએ અહીંયા જગ્યા લઈ લીધી છે. જે એમના ફેન્સ છે, એમના ચાહકો છે, જાહેર જનતા છે, તેમની સાથે સીધી વાત કરીશું. જે ક્યાંથી આવ્યા છો? માણસાથી અમે આવ્યા છીએ અને સાહેબની 1-2 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે સાહેબ આવે, ક્યારે સાહેબ આવે. ખાલી એમને જોવા માટે ઉભા છે? હા, જોવા માટે ઉભા છે. સાહેબ આવે તો સાહેબ અહીં પધારી રહ્યા છે. એમના સ્વાગત માટે વધતા 2 દેશોની મિત્રતા
ના બી સ્વાગત માટે અમે અહીંયા પધાર્યા છે તો બેન એમને પણ જોઈએ અને એમનું બી સ્વાગત કરીએ. ઋત્વિજ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો? રોડ શો ની પણ શરૂઆત થઈ ગઈ છે, તેને લઈને શું અપડેટ્સ, લોકોમાં કેવો ઉત્સાહ? जी बात करें तो हाल से प्रधानमंत्री इंदिरा ब्रिज तरफ થી હવે ગાંધીનગર તરફ રવાના થયા છે. જે મુસાફરો છે રસ્તાની અંદર પટેલ મહાનુભાવો છે તે એક કારની અંદર સવાર થઈને જે આ રોડ શો કર્યો હતો અને એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ થઈ અને હાલ તેઓ ગાંધીનગર તરફ રવાના થઈ ગયા છે. અને મહત્વની વાત એ છે કે બિલકુલ ગીતા, અત્યારે શું માહિતી છે? આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? જે અહીંયા ઉપસ્થિત છે જાહેર જનતા, મેં આપણે કહ્યું કે ઘણા બધા સલામતીના કારણોસર કલાકોથી ગાંધીનગર ને જોડતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. ખાલી જે પીએમ નરેન્દ્ર મોદીનો રૂટ છે એ જ ચાલુ છે ને એ પણ સ્થગિત કરી દેવાયો છે. જે લોકો જ્યાં છે ત્યાં તેમને ઉભા રાખી દેવામાં આવ્યા છે. એટલે કલાકોથી પીએમ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો અહીંયા ઉભા છે. અમે ઉપસ્થિત છીએ મહાત્મા મંદિરના ખરોડ પાસે, જ્યાં લોકો તેમનો કલાકોથી પ્રતીક્ષા કરી રહ્યા છે. જી, ક્યાંથી આવ્યા છો? અમે માણસા અમિતભાઈ સાના ગામમાંથી આવ્યા છે. લગભગ 700 લોકો સાથે માણસા નરેન્દ્રભાઈને એક નજર જોવા માટે પધારી રહ્યા છે. અચ્છા, તમે વડોદરાથી. અચ્છા, છેક વડોદરાથી આવ્યા છો? આ વડોદરા ગાંધીનગર જિલ્લાનું. અચ્છા, બોલો પછી શું કરવા આવ્યા મોદી છો? સાહેબ રૂબરૂ મુલાકાત લેવા માટે અચ્છા, પીએમ મોદી ટાઈમ આપી દીધો? આપી દીધો ને. અચ્છા આ રોડ છે એટલે આપે જ કહેવાય ને, આટલી બધી જનમેદની આવી છે તો. અચ્છા, શું કેવું છે મોદીને? અમે 3 કલાકથી અમે વડોદરાથી આવ્યા છે, ડબોડા પાસે વડોદરા, ગાંધીનગર તાલુકાનું. અમે 3 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદી સાહેબની અને યુએઈના રાષ્ટ્રપતિની. ઘણી બધી પબ્લિક છે અહીંયા, ઘણી બધો રોડ શો સાહેબનો કરવાનો છે. અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ. હવે જલ્દી આવી જાય તો સારું. હવે અને હા, માણસાથી હા, જે અયોધ્યામાં હાલ રામ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે અને ગામે ગામ પણ રામ મંદિરનો માહોલ ચાલી રહ્યો છે, એ માટે હું પ્રેમથી કહું છું જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અમે ભારતના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહના ગામ માણસાથી આવ્યા છીએ. જે રીતે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ વિશાળ સંખ્યામાં યુવાઓ, બાળકો અને તમામ લોકો અમિતભાઈના અને મોદી સાહેબના સ્વાગતમાં ખૂબ અચ્છા, આગળ છે. મને એક વસ્તુ કહો કે આ હાલ જે વાઇબ્રન્ટ સમિટ શરૂ થશે આવતીકાલથી, યુવાઓ માટે કેટલી ઉપયોગી છે? તમને શું લાગે છે? યુવાઓ માટે આગામી 10 વર્ષ ખૂબ એટલે ખૂબ જ પ્રગતિ થવાની. જે રીતે તમે જોઈ રહ્યા છો, ઇન્ટરનેશનલ કંપનીઓ પણ ગુજરાતમાં આવવા માટે ઈચ્છુક. તો જે પ્રકારથી રોડ શો કે જેની આતુરતાપૂર્વક આખા દિવસથી તમામ લોકો રાહ જોઈ રહ્યા હતા અને તે રોડ શો છે તે હવે શરૂ થઈ ચૂક્યો છે. એક જ કારમાં પીએમ મોદી પણ છે, સાથે યુએઈના રાષ્ટ્રપતિ પણ છે. તેમની જે નિકટતા છે તે ખાસ જોવા મળી રહી છે, તેમની જે મિત્રતા છે તે પણ ખાસ જોવા મળી. પીએમ મોદી પોતે પહોંચ્યા હતા તેમના સ્વાગત માટે એરપોર્ટ પર, જે બાદ એક જ કારમાં સવાર થઈને વિકાસના રૂટ પર ગુજરાતના રથને લઈને આ મેગા રોડ શો છે તે આગળ વધી રહ્યો છે. તમામ લોકોનું પ્રેમ અને અભિવાદન ઝીલતા ઝીલતા પીએમ મોદી પણ આગળ વધી રહ્યા છે અને સાથે સાથે યુએઈના રાષ્ટ્રપતિને આ રૂટ અને ગુજરાતને લગતી તે માહિતી આપી રહ્યા છે. ફોન લાઈન પર દીપિકા જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપિકા, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો અને જે રોડ શો છે તે ક્યાં પહોંચ્યો છે, કેવો માહોલ જોઈ રહ્યા છો? જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ કરીને સંકલ્પ લીધો છે, સંકલ્પ ક્યાંક ને ક્યાંક આ રોડ શો દરમિયાન સાકાર થઈ રહ્યો હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે. હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે તેમણે વિચાર કર્યો છે અને સાથે યુએઈ સાથે ફ્રેન્ડશીપ કરી છે અને કરારો થશે અને લોંગ લિવ ઇન્ડિયા યુએઈ ફ્રેન્ડશીપના કી મેટર આજે જાણે કે આખું અમદાવાદ રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે યુએઈના રાષ્ટ્રપતિ એક જ સાથે એક જ કારમાં છે. બંનેની નિકટતા કેવી છે અને સાથે બંને દેશ કેવી રીતે એકબીજા માટે કામ કરશે તે આ રોડ શો દરમિયાન બિલકુલથી લાગી રહ્યું છે. યુએઈના રાષ્ટ્રપતિ તેઓ જયારે રોડ શો પરથી પસાર થયા છે આજે, ત્યારે ખાસ કરીને તેમની જે ઝલક છે લોકો જોઈ રહ્યા છે, લોકોને પણ તેઓ અભિવાદન છે, લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે અને સાથે જ દેખાઈ રહ્યું છે કે યુએઈના રાષ્ટ્રપતિના જે ચહેરા ઉપર જે તેમના એક્સપ્રેશન હતા, હાવભાવ હતા, તે પણ લાગી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે તેમને ખરેખર ભારતનું આ જે સ્વાગત છે તે દિલથી ગમ્યું છે અને વડાપ્રધાન સાથેની આજે જે બેઠક છે તેમાં ક્યાંક ને ક્યાંક આ ઝલક છે તેમની જે લાગણી છે તે બિલકુલથી જોવા મળશે. લુબના.
જી બિલકુલ, સાથે દીપિકા એક વસ્તુ એ પણ કે યુએઈ અને ભારતની મિત્રતા તો પહેલાથી રહી છે, પરંતુ હવે તે વધશે. સાથે સાથે જે વેપારને લગતી સમજૂતીઓ છે તે પણ એક નવા આયામ પર પહોંચશે. તેને કઈ રીતે જુઓ છો દીપિકા? ઉદ્યોગોનું હબ છે ને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહ્યું હોય. વાઇબ્રન્ટ સમિટના 2024ના વર્ષમાં થીમ રાખી હોય ગેટવે ઓફ ફ્યુચર, તો તેને લઈને પણ ખૂબ જ મહત્વના કરારો છે યુએઈ સાથે થશે. બંને દેશો વચ્ચે વેપાર વધશે અને આ વેપારની કારણે ખાસ કરીને બંને દેશોની સમૃદ્ધિ છે એક નવા જ આયામ પર પહોંચશે તેવું બિલકુલથી લાગી રહ્યું છે. ભારત અને દુબઈ વચ્ચેના જે મિત્રતા છે મિત્રતા વધારે ગાઢ બનશે ને વેપાર દ્વારા વાણિજ્ય દ્વારા આર્થિક સમૃદ્ધિ પણ થશે અને તેની સાથે બંને દેશોના તમામ વેપારીઓને ખૂબ જ મોટું પ્રોત્સાહન પણ મળશે. ખાસ કરીને દરેક વસ્તુઓ જે ખાસ કરીને નિકાસ અને આયાત થાય છે તો તેમાં પણ સૌથી વધારે વધારો થયો હોય તેવું જોવા મળશે. દુબઈના ખાસ કરીને એજ્યુકેશન સેક્ટરની વાત કરવામાં આવે કે પછી કેમિકલ સેક્ટરની વાત કરવામાં આવે, દરેક સેક્ટરની અંદર દુબઈની અનેક કંપનીઓ છે કે જે ભારતમાં રોકાણ કરી શકે છે. આ પ્રકારનો આજે જે કરારો થશે તે અતિ મહત્વના રહેશે ભારતની આર્થિક સમૃદ્ધિ માટે, સાથે દુબઈ માટે પણ ખૂબ જ મહત્વના કરારો છે ત્યાં બની જશે. બિલકુલ દીપિકા, ખાડી દેશોમાં યુએઈનું સૌથી વધારે મહત્વ રહેલું છે. પછી તે વૈપારિક વાતો હોય કે બીજી કોઈ વાત હોય, તેમાં પણ ખાસ કરીને જ્યારે આજે તેઓ ગુજરાતના મહેમાન બન્યા છે, ગુજરાતનું નામ પણ કહી શકાય કે વિશ્વભરમાં ઝળહળી રહ્યું છે. એક સમય હતો કે જે પણ મોટા નેતાઓ બીજા દેશમાંથી આવતા હતા તે દિલ્હી આવતા હતા, પરંતુ હવે ગુજરાત મુખ્ય કેન્દ્ર બની ગયું છે. તેને કઈ રીતે જુઓ છો દીપિકા? તેના ગુજરાતને શું ફાયદાઓ જોઈ રહ્યા છો આપ? ગુજરાતના પનોતા પુત્ર જ્યારે દિલ્હીમાં હોય અને ગુજરાતમાં કોઈ વ્યક્તિ ન આવે તેવું કેવી રીતે બને? ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યારે તેઓ દિલ્હીમાં બેઠા છે, દિલ્હીના દરબારથી દિલ્હીના રસ્તા સાથે ગુજરાતનો રસ્તો પણ જે પ્રકારે તમામ નેતાઓએ જોયું, તમામ અત્યાર સુધી ઘણા બધા દેશના રાષ્ટ્રપતિ પણ અહીં આવી ચૂક્યા છે, વિદેશી મહેમાનો આવી ચૂક્યા છે અને એમાં પણ જાન્યુઆરી મહિનો ઘણા સમયથી હું સાક્ષી રહી છું કે જાન્યુઆરી મહિનાની અંદર જ્યારે પણ રોડ શો થાય, લોકોમાં એક અલગ જ ઉત્સાહ વર્તાય અને સાથે ભારતનો વિકાસ બિલકુલથી જોવા મળે. આ વખતે પણ એવું જ થવાનું છે. ગુજરાતના વાઇબ્રન્ટ સમિટ 2024 ખૂબ જ મહત્વનું બની રહેશે અને એમાં પણ આપણે જેમ કહ્યું કે ખાડી દેશ માટે સૌથી મહત્વનું યુએઈનો જે પ્રકારે મહત્વનું બની રહ્યું છે તેને લઈને ખાસ કરીને આજે રાષ્ટ્રપતિ અહીં આવ્યા છે દિલ્હીમાં. તેઓ દિલ્હી બાદ તેઓ ખાસ કરીને ગુજરાત આવ્યા છે ત્યારે ગુજરાતમાં આજે તેમની બેઠક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અને આ બેઠકની અંદર પણ જે પ્રકારે બંને દેશો વચ્ચે આયાત અને નિકાસની વાત છે એમાં ઘણા બધી પ્રોડક્ટ જે ખાસ કરીને અત્યાર સુધી ઘણી બધી પ્રોડક્ટ એવી બની રહી છે કે જેમાં મેડ ઇન ઇન્ડિયા હોય, તો આ જ પ્રોડક્ટ છે તે દુબઈમાં જઈ શકે, નિકાસ થઈ શકે, આયાત થઈ શકે. બંને દેશે એકબીજાના તમામ જે પોઝિટિવ વાત છે તે પોઝિટિવ વાત સાથે આગળ વધે તે આ કરારોમાં બિલકુલથી જોવા મળશે. અને ખાસ કરીને ભૌગોલિક પરિસ્થિતિ આપણી ભારતની જે પ્રકારની છે અને યુએઈની ભૌગોલિક પરિસ્થિતિ જે પ્રકારની છે તેને લઈને પણ બંને દેશો વચ્ચે કરાર બિલકુલથી થશે. સાથે મેં જેમ વાત કરી એજ્યુકેશન સેક્ટર માટે પણ મહત્વનું બની રહેશે. ટુરિઝમ સેક્ટર સૌથી મહત્વની વાત ટુરિઝમ સેક્ટરની પણ અહીં જોવા મળે છે. ગુજરાત ટુરિઝમ, ભારતનું ટુરિઝમ અને તેની સાથે ખાસ કરીને દુબઈનું ટુરિઝમ, તો તેમાં પણ ટુરિઝમ સેક્ટરમાં પણ કેવી રીતે વધારો થઈ શકે, કઈ કઈ કંપનીઓ છે તે નવી ટેકનોલોજી સાથે અહીં રોકાણ કરી શકે, તો તે પણ આ બેઠકની અંદર મહત્વની બની રહેશે. જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો પીએમ મોદીનો મેગા રોડ શો છે અને તેની શરૂઆત થઈ ગઈ છે. એક જ કારમાં સવાર થઈને પીએમ મોદી અને ભારતના જે યુએઈના જે રાષ્ટ્રપતિ છે તે પણ અત્યારે આગળ વધી રહ્યા છે, લોકોનું પ્રેમ અભિવાદન ઝીલી રહ્યા છે. મહત્વની વાત એ પણ કે યુએઈ અને ભારત વચ્ચે જે પ્રકારથી સંબંધો છે તે હવે વધુ ગાઢ બનશે. બંનેની મિત્રતાની સાથે સાથે વેપાર વધારવાને લઈને ઘણી બધી સમજૂતીઓ છે તે થવાની છે, જેનો સીધો ફાયદો ભારતને થશે. પછી તે એજ્યુકેશન